કૃષિ કાયદા અંગે પરસોત્તમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે વાસ્તવિક મુશ્કેલીઓના ઉકેલ માટે પ્રયાસ જરૂરી છે। બિલથી શું નુકસાન તે અંગે ખેડૂતો બોલતા નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। ગુજરાતના ખેડૂતો આંદોલનમાં જોડાવા અંગે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે। એ લોકોના સંપર્કમાં હશે તે ગયા હશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। તો રાજકોટના પડદરીમાં ભાજપનું ખેડૂત સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં પરસોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યા છે। ખાસ કરીને ખેડૂતોને લઈને માંગણીઓ એ પ્રકારની ચાલી રહી છે કે આ બિલ વાપસ લો અને એ પણ એવી ટૂંક ભાષામાં યસ ઓર નો। એટલે મને લાગે છે કે આ આંદોલન એ 100% સરકાર વિરોધી છે પણ ખેડૂતોના હિત માટેનું નથી। અને ખેડૂતોને આપના સૌના માધ્યમથી મારી નમ્ર અપીલ છે કે તમને પડતી વાસ્તવિક મુશ્કેલીઓની ચર્ચા ખેડૂતો સાથે સરકાર સામે લાવી અને એ સમસ્યાઓના ઉકેલ માટે જરૂર પ્રયાસ કરો। જો કોઈ પણ વસ્તુ થાય એટલે એના ટેકામાં લોકો હોય અને એના વિરુદ્ધમાં લોકો હોય। એમ જે લોકોને એમ લાગતું હોય છે કે અમારે આમાં ટેકો દેવો છે અથવા તો એમના સંપર્કો હોય અથવા તો એમના સંબંધો હોય એ લોકો એમના સમર્થન માટે ગયા હશે। એમાં વિશેષ મારે કશું કહેવાનું નથી। તો જે પ્રકારથી કૃષિ કાયદા અંગે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે અને સાથે જ કહ્યું છે કે આ ખેડૂતોના હિતમાં નથી એ વાત ખોટી છે। વાસ્તવિક મુશ્કેલીઓનો ઉકેલ માટે પ્રયાસ જરૂરી છે। રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે લાઈવ, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। રહીમ, જે પ્રકારથી પરસોત્તમ રૂપાલા દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે કે જે ખેડૂતો સંપર્કમાં હશે તે ગયા હશે અને તેમને સમજ મળવી જરૂરી છે। જે પ્રકારથી યસ અને નો ની વાત ખેડૂતો કરી રહ્યા છે સમજણ વગર, તેવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું। શું વધુ માહિતી? વિરોધ થાય અને એની ચોક્કસપણે જે રીતના લોકમાં વાત કરવામાં આવી તો જે રીતના કેન્દ્રીય દિલ્હીમાં જે રીતના ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે ખેડૂતો જ્યારે સરકાર સાથે બેઠક કરી રહ્યા છે ત્યારે ફક્ત એક જ વાત આવે છે કે સરકાર હા કે ના પાડે, આ કાયદો ખેંચવા માટે તૈયાર છે કે નહીં। પરંતુ રૂપાલાજીએ એવી સ્પષ્ટ વાત કરી છે આ બિલથી શું નુકસાની છે પહેલા ખેડૂતોને તો એ બાબતે ખબર હોવી જોઈએ। ખેડૂતો રજૂઆત કરે સરકારને તેવી પણ વાત કરી રહ્યા છે। બીજી બાજુ જે રીતના વાત કરીએ બિલને લઈને આજથી ગુજરાતના તમામ મોટાભાગના જિલ્લાઓમાં છે તે અત્યારે ખેડૂત સંમેલનો શરૂ કરવામાં છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે આ પડદરી તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં કેન્દ્રીય રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ છે તે હાજર રહ્યા છે। અને જે રીતના વાત કરીએ તો આ સંમેલનમાં રાજકોટ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ 4 જિલ્લાના ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે અને તેનું સંમેલન રાખવાનું છે। જે રીતના વાત કરીએ તો જે રીતના ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જે રીતના સરકારના જે કાયદાઓ આવ્યા છે તેનાથી ખેડૂતોને શું ફાયદો છે તેને લઈને ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવશે અને ખેડૂતોને જણાવવામાં આવશે। અને સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે તો એમએસપી ને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે તેને લઈને તેઓએ જાણ કરી હતી કે એમએસપી છે તે અત્યારે જ કેમ અચાનક જ સામે આવી છે તેને લઈને શું જે રીતના અગાઉ કહી શકાય કોંગ્રેસની સરકારમાં એમએસપી ને લઈને રજૂઆતો કરવામાં આવી હતી કે 50% વધારવામાં, પરંતુ તે નથી વધારીને કેન્દ્રીય શાસન છે નરેન્દ્ર મોદી દ્વારા એમએસપી વધારવામાં આવી છે તેને લઈને ક્યાંક દુખાવો થઈ રહ્યો છે। જે યાર્ડો બંધ થવાની વાત છે, યાર્ડો પણ બંધ નથી થવાના તેવી પણ ચર્ચા કરી છે। અને સાથે સાથે એક પેમ્પલેટ છે તે પણ આપવામાં આવ્યું છે। હું પેમ્પલેટને પણ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે પેમ્પલેટમાં સ્પષ્ટ જે જૂઠાણા ફેલાવવામાં છે ને જે ભાજપ કહેવા માંગે છે તે તમામ પેમ્પલેટમાં લખવામાં આવ્યા છે। જે કાયદાઓ છે તે કાયદાઓ કઈ રીતના જૂઠાણા ફેલાવવા મળે છે, જે કાયદાઓ છે તેનાથી ખેડૂતોને શું ફાયદો છે આ પેમ્પલેટમાં ખેડૂતોને આપવામાં આવી રહી છે। ખેડૂતોને જે પણ કઈ મુશ્કેલીઓ છે તે તેની સાથે ચર્ચા કરી શકશે તેને લઈને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ અત્યારે ખેડૂત સંમેલન બોલાવવાનું છે। રાજુભાઈ અત્યારે આપણી સાથે, રાજુભાઈ શું કહેશો જે રીતના ગુજરાતમાં ખેડૂત સંમેલનો બોલાવવામાં આવ્યા છે કઈ રીતના જોવો છો? જે રીતે ખેડૂત આંદોલનની ઓથે જે દેશ હિત વિરોધી તત્વો જોડાઈ ગયા છે, આજે માનનીય વડાપ્રધાન કે ભાઈ ખેડૂતોને ભ્રમિત કરવામાં આવે છે, ત્યારે એક અવેરનેસ, એક જાગૃતિ માટે પણ ભારતીય જનતા પાર્ટીની ફરજ હતી કે લોકોની સામે સાચી વિગતો, અમે ખેડૂતોની સાથે છીએ અને કદાચ હું માનું છું કે દેશના આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ ખેડૂતો માટેના
કલ્યાણકારી યોજનાઓ કાર્યક્રમો અને પગલાઓ ભારતીય જનતા પક્ષે લીધા છે. ભારતીય જનતા પક્ષના શાસનમાં એક ચેકડેમ તલાડા હોય કે નર્મદા બંધ હોય, ભારતીય જનતા પક્ષના શાસનમાં ખેડૂત વધુ સુખી થયો છે. અને માનનીય વડાપ્રધાનજીએ કીધું છે કે 2022 સુધીમાં તો ખેડૂતોની આવક બમણી કરશે. અને એ દિશામાં જયારે ભારતીય જનતા પક્ષ જાય છે ત્યારે હવનમાં હડકા નાખવા માટે જે રીતે કોંગ્રેસ અને બાકીના પક્ષો પ્રયાસો કરે છે એને કદાપી માફ ના કરી શકાય. એની સામે લોકોને જાગૃત કરવા માટે અમે બધા કાર્યક્રમો કરી રહ્યા છીએ. ઓકે, તો જે રીતના વાત કરીએ ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને ખાસ છે તે આયોજન કરવામાં છે. ગુજરાતમાં ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને ભાજપ દ્વારા ઠેર ઠેર જગ્યાએ ખેડૂત સંમેલનો શરૂ કરવામાં આવ્યા છે. જી જી બિલકુલ રહીમ, આભાર આ સમગ્ર માહિતી બદલ.